અહીંયા જે પાણીપુરીની સેવા કરી રહ્યા છે, પાણીપુરી તમે જોઈ રહ્યા છો મિત્રો, જેટલી ખાવી એટલી પાણીપુરીની સુવિધા મસ્ત પ્રસાદ રૂપે દ્વારકાધીશની પદયાત્રામાં પાણીપુરીનું અહીંયા વિતરણ કરી રહ્યા છે. ભાઈઓ સેવા કરી રહ્યા છે પદયાત્રીના, જે તમે જોઈ રહ્યા છો. પદયાત્રા હજારોની સંખ્યામાં પદયાત્રીઓ આવે છે. ઉમેશભાઈ પટેલ, અમારું મોરબી વતન હે. અમે છેલ્લે 3 વર્ષથી પાણીપુરીની સેવા આપી હી અને મોરબીથી એક દિવસ આખો દિવસ માટે પાણીપુરીની સેવા હોય. અમારું ઉમા ગ્રુપ મોરબીનું આખું ગ્રુપ ફેમિલી સાથેનું હોય, બધા બાળકો, લેડીઝ, જેન્ટ્સ ને ટોટલી બહેનો ને ભાઈઓ થઈને અમે 35 થી 40 સભ્ય હી બધા થઈ. 111 કિલો બટેકાની પાણીપુરી છે ને 11,000 પૂરીયું છે અમારી પાસે અત્યારે. હા, 11,000 પૂરીઓનો અમે પ્રસાદ આપશું. અત્યાર લગીમાં અમારે પગ્યાથી 800 થી 900 જણાએ પણ લઈ લીધી પ્રસાદી, અને હજી અમે 1 કલાક પણ પ્રસાદી આપી શકીએ એવું છે અમારી પાસે બધે પ્રસાદ. આખું ગ્રુપ અમારું મોરબી નું ઉમા ગ્રુપ મોરબી. જય દ્વારકાધીશ. દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો અહીંયા દ્વારકાધીશની પગપાળા યાત્રાનો સેવા માટે ગરમ ગરમ ભજીયા બની રહ્યા છે. મિત્રો તમે જોઈ રહ્યા છો, ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ છે. અને પાછળ પણ સાંભળી રહ્યા છો, ખૂબ જ સુંદર મજાના ગીત ચાલી રહી છે કૃષ્ણ ભગવાનના. અને અહીંયા જોઈ રહ્યા છો મસ્ત ભજીયા, મેથીના ભજીયા બની રહ્યા છે પદયાત્રીઓ માટેની સેવા માટે અવિરતપણે. તમે જોયું કે આગળ જે ટેબલ મૂક્યા હતા એમાં ચાનું છે, શરબતનું છે, ભજીયાનું ખૂબ જ સુંદર મજાનું આ લોકો ગરમ ગરમ ભજીયા પીરસીને પદયાત્રીઓની સેવાનો લાભ બને એટલો વધારે લઈ રહ્યા છે. અને આ બાજુ બની રહ્યા છે મરચાના ભજીયા બની રહ્યા છે, જે તમે જોઈ રહ્યા છો. આ બાજુ મેથીના ભજીયા બની રહ્યા છે, અને આ બાજુ પણ બહેનો બટેટા અવિરતપણે સેવા કરી રહ્યા છે. અને આ બાજુ તમે જોઈ રહ્યા છો બધે બાજુ પદયાત્રીઓ આરામ કરી રહ્યા છે. અને ખૂબ જ સુંદર મજાનું ઝાડ છે, વડનું ઝાડ છે. સેવા કેમ્પ ચાલી રહ્યો છે, અવિરતપણે સેવા કેમ્પ ચાલી. તો આપણે વધાર્યું ટેબલ બાજુ ત્યાં જે સેવા કરી રહ્યા છે પદયાત્રીઓની, તો એ બાજુ પણ મિત્રો આપણે જઈશું. આ બાજુ જોઈ રહ્યા છો બહેનો સેવા કરી રહી છે, બટેટા ફોડી રહ્યા છે. અને ખૂબ જ સુંદર મજાનું આપણા ગુજરાતમાં જે સેવાનું કામ ચાલી રહ્યું છે. દ્વારકાધીશની પદયાત્રીઓમાં બને એટલી સેવાનો લાભ લઈ રહ્યા છે, અને અહીંયા પદયાત્રીઓ આરામ કરી રહ્યા છે. હવે આપણે જઈશું જ્યાં સેવા ચાલી રહી છે, જ્યાં ગરમ ગરમ ભજીયા, શરબત તેમજ ચાનું વિતરણ થઈ રહ્યું છે. મિત્રો તમે જોઈ રહ્યા છો મોટા મોટા ટોપ ભરાઈ જાય, અને આમાં આપણે જોઈશું કે સેવા કરવા માટે વરિયાળીનું શરબત છે, અને આ વેસ્ટ જે વસ્તુ છે આમાં નાખવા માટે છે. અને અહીંયા પાણી, ઠંડા પાણીની વ્યવસ્થા છે, અને શરબતની વ્યવસ્થા ચાલી રહી છે. અને ખૂબ જ સુંદર મજાની સેવા કરી રહ્યા છે. આ બાજુ મિત્રો આપણે જોઈશું તો ગરમ ગરમ ભજીયાનું વિતરણ થઈ રહ્યું છે. જોઈ રહ્યા છો મિત્રો, ગરમ ગરમ ભજીયા અને ચટણીનું જે વિતરણ થઈ રહ્યું છે, જે પદયાત્રી લોકો હોય છે શ્રદ્ધાળુઓ. દ્વારકાધીશની પદયાત્રા માટેની સેવાનું કેમ્પ એક અનોખો માહોલ મિત્રો, તમને ધાર્મિક માહોલ તમને અહીંયા દ્રશ્યમાન થાય. તમે સાંભળી રહ્યા છો કે મસ્ત આગળ ડીજે વાગી રહ્યું છે, અને અહીંયાનો હજારો લાખોની સંખ્યામાં આજે સાંજ સુધીમાં પદયાત્રીઓ પસાર થાય છે. તમે જોઈ રહ્યા છો દૂર દૂર સુધી પદયાત્રીઓ આવી રહ્યા છે. કોઈ ગાડી લઈને જઈ રહ્યા છે, કોઈ ચાલીને જઈ રહ્યા છે, અને કોઈ કેમ્પનો જે સામાન હોય છે એ લઈને જઈ રહ્યા છે. મિત્રો તે તમે જોઈ રહ્યા છો સેવાનો આગ્રહ કરી રહ્યા છે, કારણ કે અહીંયા કિલોમીટરની અંદર 2-3 જે સેવા કેમ્પ હોય છે, અને સેવા અવિરતપણે કરતા રહે છે. 24 કલાક સેવાનો કાર્યક્રમ ચાલુ રહ્યો છે. અને અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો સામે ટ્રેક્ટર આવી રહ્યું છે. ટ્રેક્ટર છે એ કોઈ મોટો સંઘ હોય છે, તો એના માટે અહીંયા સંઘનો જે સામાન હોય છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ જોઈ રહ્યા છો મિત્રો, જય દ્વારકાધીશ માલધારી સમાજ થાનગઢથી મિત્રો આ જઈ રહ્યું છે. આ મિત્રો પણ જે તમે જોઈ રહ્યા છો આ રીતે મિત્રો જે પદયાત્રી હોય અને સેવા માટેનો અહીંયા લાભ લેવા માટે આ લોકો સેવા કરી રહ્યા છે. જય દ્વારકાધીશ. અટાણે અમારે આંબરાને પાટીએ વસઈ ગણે અમે કેમ્પ રાખેલો છે, ગામ આંબરા, અને પોપકોર્નનો 400 કિલોનો અંદાજિત છે. અને એક જ દિવસની અમે સેવા આપવાના. જય દ્વારકાધીશ. અમારા જેન્ટ્સ અટાણે 30-35 જણા છે કેમ્પમાં સેવામાં, અને લેડીઝ 30-35 ટોટલ 60-70 જણાનો
સંચાલિત કરવા હાલે છે. તમારું જે સેવા કેમ છે ટોલ નાકા પહેલા આ ટોલ નાકા પહેલા બીજે હનુમાન દાદા ને અહીંયા મંદિરની બાજુમાં તમે પોપકોર્ન કેટલા કિલો પોપકોર્ન આજનો દિવસમાં તૈયાર કરવા? 400 કિલો. પાણીપુરી બીજા ભાઈની સેવા છે, અમારી ખાલી ઓનલી પોપકોર્ન ની. પોપકોર્ન અલગ અને બોલી સેવા અલગ. હા. દર્શક મિત્રો અહીંયા જે મકાઈના જે પોપકોર્ન બની રહ્યા છે જથ્થાબંધ બેનો કામ કરી રહ્યા પેકિંગ કરી રહ્યા છે અને અહીંયા હાલમાં આ બધું બની રહ્યા છે પોપકોર્ન લાઈવ બની રહ્યા છે અને શ્રદ્ધાળુ પદયાત્રીઓ માટેના પોપકોર્ન બની રહ્યા છે મિત્રો. સતત આ લોકો સેવા કરી રહ્યા છે. જે પદયાત્રી લોકો દ્વારકાથી પદયાત્રીઓ જતા હોય છે એ લોકોને કંઈક ને કંઈક વેરાયટી જે પ્રસાદ રૂપે આવી રહ્યા છે કે પાણીપુરી આપી રહ્યા, ઠંડા પીણા, લસ્સી, આઈસ્ક્રીમ અને અહીંયા કંઈક અલગ જ છે મિત્રો. પોપકોર્નનો પ્રસાદ આપી રહ્યા છે જે દ્વારકાધીશ પદયાત્રા જતા લોકો માટે મિત્રો તમે જોઈ રહ્યા છો. ઘણા બધા લોકો પ્રસાદ લઈને આરામથી ખાઈ રહ્યા છે. આ રીતે આપણો જો મિત્રો જોઈ રહ્યા છો પોપકોર્ન બની રહ્યા છે. ખૂબ જ સુંદર મજાના પોપકોર્નનો જથ્થાબંધ બની ગયો છે મિત્રો. ખૂબ જ સુંદર મજાનો જે વાતાવરણ બની રહ્યું છે જોઈ રહ્યા છો મિત્રો. લાઈવ પોપકોર્ન અહીંયા તમને બતાવ્યો છે અને હજારોની સંખ્યામાં અહીંયા બસ અહીંથી આવી